આજે બનાવીશું માટલા કુલ્ફી, દૂધમાં માત્ર આ એક વસ્તુ ઉમેરીને. ન કોર્નફ્લોર, ન કસ્ટર્ડ પાવડર, ન કોઈ પણ પ્રકારનું ક્રીમ, છતાં પણ કુલ્ફી એટલી ટેસ્ટી બનશે ને કે તમે હંમેશા આ જ રીતે બનાવશો. જેના માટે એક પેનમાં અડધો લીટર દૂધ લઈ લીધું છે. દૂધ હલકું ગરમ થાય એટલે એમાંથી 2 ચમચા દૂધ અલગ લઈ લેવાનું, જેમાં 2 નાની ચમચી ભરીને ઉમેરીશું ઘઉંનો લોટ અને 4 ચમચી એટલે કે 4 ટીસ્પૂન લઈશું મિલ્ક પાવડર અને આ મિશ્રણને ગરમ દૂધમાં ઉમેરી દઈશું. ત્યાર પછી એમાં અડધો કપ ખાંડ ઉમેરીશું અને 4 થી 5 મિનિટ સુધી એને ઉકાળીશું. ઠંડુ થાય એટલે મિક્સરમાં ફેરવી એકદમ સ્મૂથ કરી દેવાનું. ત્યાર પછી ફ્રીઝરમાં 3 થી 4 કલાક માટે મૂકી દેવાનું. 4 કલાક પછી ફરી પાછું એને મિક્સરમાં એડ કરી તમને જે ફ્લેવર ગમતી હોય એ ઉમેરી દેવાની. મેં અહીં સ્ટ્રોબેરી અને ચોકલેટ એમ 2 ફ્લેવર બનાવ્યા છે. ફરી પાછું ફ્રીઝરમાં 7 થી 8 કલાક માટે સેટ થવા માટે મૂકી દેવાનું. ફ્રેન્ડ્સ, આખો વિડીયો જોવો હોય તો એની લિંક મેં ટાઇટલ પાસે આપેલી છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો.